ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો. મેં કીધેલા આ કે હું પાટો બાંધ્યો, મને ખબર નહીં એના લાઇન્ડર શોર્ટતા થાય. આ ફરમાઈશ એટલે લઈ લો, ઓલો ફરમાઈશ કરીને વયો ગયો પાછો. નહીં તારા જોક તો જૂનો છે, આપણે પાસે નવું મટીરિયલ ઘણું છે. આ સાંભળ્યો તો ગધેડાનો જોક કોઈ દી કોઈ પાસે. અચ્છા પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર, આ સોમનાથની કૃપા છે. અને હું તો આ બધાને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય. જે ઝાડને રોજ નવી કૂપળ ન ફૂટે માન લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે. એ માણસમાં આવો આવો ભાઈ આવો, તમારે સાંભળવું નહીં કાલુ ના કહેતા ચા. જો આપણે આપણી ભાષા તોતડા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો. લોકો લખે પાસે ઈ વીડી આવશે માયાભાઈ કેમ માફી માગે. આવું બહુ આવી ગયું છે ભાઈ, અને આપણે માફી માગી જ લઈ યાર. ઝૂકેગા નહીં હું યાર નથી આવ્યું કેવું કહેવાય પુષ્પા ઝૂકેગા નહીં. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બાકી પોલીસના હાથમાં આવી જાય ને ભલ ભલા ઝૂકી જાય. અને વાયડાઈ કરતો મોટરસાયકલ હાક ને ઝોટામાં ગળી જાય તો હાવ ગોટો વળી જાય. ઝૂકેગા નહીં, હું ઝૂકેગા નહીં. હવે આવી વાયડો ભાઈ પગે લાગીને કહું યુવાનો, તમારી વોરા તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો, તમારા વિકાસ માટે બચાવીને રાખો. ખોટી બાઇક ઉપર એન્ટ્રીમાં ન પાડો, કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું. સાહેબ 11 વર્ષનો આંકડો કહું, 11 વર્ષનો 1 લાખ યુવાનો, 1 લાખની આજુબાજુના કેવલ 20 થી 25 વર્ષના યુવાનો બાઇક એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. કેવલ બાઇક ઉપર. શું આ દેશ આપણો હેલ્મેટ પહેરવા માટે દંડ કરવો પડે, જીવવું આપણે નહીં. સીટ બેલ્ટ બાંધવા માટે કહેવું પડે. કાલથી તો બધાને કહેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ. ના ના ખાવું નથી, ભલે મરી જાય. વળસ ખાવા છે એનું તમે શું કરી લો બોલો. 1 લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માતમાં. પણ યુવાનોને કહું 22-20 વર્ષની જનેતાને, દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા ત્યારે તારે કેવી સ્થિતિ થઈ છે. પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ, આપણામાં વિવેક હોવો જોઈએ, આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેકને કેને ક્યાં મૂક્યું. ઘણા તો આડા મૂકીને આપણે હોર્ન આજ જ બન્યું છે, આજ જ આવતા બે વાતો કરતા હતા. મેં ડ્રાઈવરે હોર્ન માર્યો, આગળનું ગામ નામ નહીં આપું. પેલા ગામનો સોરો જોઈને ગામની ખબર પડી જતી, હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામની અવળાઈને. ગામ પ્રમાણે બમ્પ હોય. એક જગ્યાએ તો અવડો બમ્પ કર્યો, બનાવતા હતા બમ્પ. તા ઉપર હું કહેતા વંડી જ કરી લો ને, કહું અમે ફરીને હાલશું. તમારે હાલવા જ નથી દેવાનું, વંડી કરી લો. શું બુદ્ધિશાળી થતા જાય છે. એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત. એટલે હું તો માફી માગી લઉં સાહેબ, શું આપણે અજેડાઈ કરવાની હોય. તો ટુકડો કાઢ્યો હોય, બે બાજુની 5-5 મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી ને. એટલે મૂળ વાત તમને કહું એમાં ભાઈ આવું અમે રોડે આવતા મેં હોર્ન માર્યો તો હામો કતરો વાતો બે વાતો કરતા હતા. અમને શું કહે પોળો ખાને હું ઉતાવળ થાય. એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બેસીએ ઘડીક. હેઠા ઉતરે ને ભાળી જાય હાલ એટલે માયાભાઈ ની હાલો 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 હાલો. અરે મેં કીધું હાલતો થાય હું હાલો હાલો તારે અરે થોડી સેલ્ફી હોય લુકેશ. એટલે માયાભાઈ છે એટલે જવા દેવાના ને એમ બીજા હોત તો આમાં હેરાન કરત. તારે અરે ફોટો પાડીને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય એમને ખબર છે. નહીં એટલે કોઈની જીભ જે જલાતી હોય ને સાહેબ એ મને ગમે. ઈશ્વરે આપેલી વસ્તુ છે નહીં. કોઈક તોતડું બોલતું હોય આપણને ગમે. અમારો ભૂરો તોતડો છે મને ગમે. આપણી જીભ તોતડી છે ને તો સમાજને બહુ ગમશે, સ્વીકારશે કે હાલો ઘડીક વાતો કરીએ તો દાંત તો કાઢે આનંદ તો આવે. એ આપણને ગમશે. આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે. પણ સોમનાથ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીતર તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે. એટલે ઓલાના પગે પાટો અને મેં પૂછ્યું ભાઈની ફરમાઈશ લઈ પગે પાટો એટલે મેં કીધું એટલે હું છું મને કે
કૂતરું કરડી ગયું. કૂતરું કરડી ગયું, હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તો મને કે પોકી ગયું હતું. હશે મેં કીધું અમારા હકાભા ગઢવી છે ને આપણા સાહિત્યકાર, એ હકાભા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું, એના દીકરાને હડકાયું, કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરાને. તે હડકાયાને મારી નાખ્યું એને, પણ પછી તો હેરીમાં જેટલા કૂતરા હતા એને મારી નાખ્યું. જે હામું મળે મારી નાખે કે પણ બધાને હું કામ મારો? કે હોય તો હડકાયા થાય ને. બોલો લ્યો, એક કૂતરી નો રહેવા દઉં. એલા ભાઈ હવે હશે જ આવે યાર. હા એટલે ઓલાને કીધું, મેં કીધું મને કે પછી કીધું મને કે માયાભાઈ મને કે ભલે કૂતરું કરડ્યું પણ મને કે મજા બહુ આવી. અને મેં કીધું કૂતરું કરડ્યું મજા આવી? મને કે હકીકત બહુ મજા આવી, છેતરાઈ ગયો. હું કે હેમાં? મને કે કૂતરામાં છેતરાઈ ગયો. મને કે હા કાંઈ દોડી નહોતું આવ્યું. આ તો મેં તમને ખોટું કીધું, પેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે, પણ કાંઈ દોડી નહોતું આવ્યું, છેતરાઈ ગયો. ક્ષેત્રાનો કઈ રીતે? મને કે હું રોજ મારા વાડામાં હોઉં, જીતુપરી બાપુની બાજુમાં. આવો આવો, ક્યાં હતા? મને કે હું રોજ મારા વાડામાં રહું, હું તો પગને તળિયે એ કે ગોળ સોંપડી દઉં. તે અમારી બાજુમાં એક ડાઘો કૂતરો રે, એ રોજ મારા પગના તળિયા સાટવા આવે, સાટે ગોળ, પણ આમ પગને તળિયાની જીભ હાલે અને એવી મજા આવે, એવા ગલગલિયા થાય. પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે, એટલે પછી બે એના કાન પકડી લઉં. કાન પકડીને એવો મારું અને એવો ખીજાય, જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં, અને મોઢા પછી પીંડીમાં મળે આમાં આમ કરવા, અને એવી મજા આવે. અરે મેં કીધું પીંડી કરડે નહીં? મને કે એને દાંત નથી. મને કે છોકરા નથી કસરતા એટલે કૂતરા પાસે કસરાવી લઉં. મારો દીકરો ડોગ મસાજ કરાવતો હતો. બોલો, એમાં માયાભાઈ ભૂલ પડી ગઈ. મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું. કૂતરામાં ભૂલ પડી ગઈ સાહેબ. ઘણી વાર કોક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયા સડી જાય કે આને કોક દે દાંત વાળું કોક ભટકાઈ જવાનું. અચ્છા બેટા આજા સેવા કર લે, પગ દબા દે, જોઈ તેની કોક દાંત વાળું ભટકાઈ ગયું. મેં કીધું બહુ સારું. મને કે બહુ સારું એટલે મને કે હજી સાંભળો માયાભાઈ, વાત પૂરી નથી થતી. કા પછી રાતે 11 વાગે કરડેલું ને, હા પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે હોસ્પિટલે ગયો ને ત્યાં બહુ મજા આવી. રાતે જાવું તો પડે ને. હોસ્પિટલે શું મજા આવી? મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં. ત્યાંથી કીધું કે ડોક્ટર કર્યા છે. તો હું ઘીરે ગયો ડોક્ટરની. ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો, એકવાર દબાવ્યો, 2 વાર દબાવ્યો, અને 3જી વાર દબાવ્યો. ડોરબેલ ડોક્ટરે દરવાજો ખોલ્યો, અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી. કા? મને કે ઈ મારી જેવા નીકળ્યા, ખીજાણા, ભાન શેકે નહીં. બહાર બોર્ડ માર્યું છે 9 વાગ્યા પછી કોઈ એમ મળવું નહીં, એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોર્ડ મેં વાંચ્યું હોય, કૂતરે થોડું વાંચ્યું હોય. હવે આ કૂતરાના આટીએ ચડાવે હે. પણ અતિ રૂડી કાય એ કે સુડાના ફૂલ જો
રૂપથી ગુણવાલા રે ગુણવાલા રે ગુણવાલા. આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણ એટલે